જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ। સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। આજમાં તો જો નાહી ધોઈને ફ્રેશ થઈને રોજના રૂટિન પ્રમાણે આપણે શાકભાજી ઉતારવા જ વી આવીએ કા। અને બફંગ થઈ જાય ફેમિલી। હવે ચોમાસું ઓરું આવ્યું છે તો કામના કોઈ પાર નથી, તો ફેમિલી ફટાફટ આપણે છે ને શાકભાજી ઉતારવાની શરૂઆત કરી દઈએ। ઉછન પપ્પા વે ગયા છે, ભીનામાં ઉતારવાની છે કા। શરૂઆત કરી દીધી આપણે। 2-3 રીંગણા તોડ્યા છે, બફંગ થઈ જાય છે, બકાલાનો ભાવ વધ્યો ને તે। હા, શાકભાજીનો ભાવ વધ્યો તો બફંગ થઈ જાય એમ કેવું છે ને પપ્પા। તો હાલો ફેમિલી ફટાફટ આપણે છે ને શાકભાજી ઉતારવા માંડીએ। પહેલાં આપણે રવિયા ઉતારવાના છે। રવિયામાં છે ને આપણે ફાલ તો મસ્ત મજાનો છે કા। હાલમાં ફેમિલી જો કાંઈ ન ઘટે તો એક રીંગણીએ કેટલા રીંગણા તમને દેખાડું જો। અને ઉછન પપ્પા છે ને એ ઉતારે રાખે અને આપણે છે ને એનો વિડીયો લેવા રહીએ ને ત્યાં આપણે વાહે રહી જઈએ। એક રીંગણી કેટલા રીંગણા તોડ્યા જોઈ લો। ચલો ફેમિલી હાલો ફટાફટ ઉતારવા માંડીએ કા। હાલો ઉતારવા મળીએ ફેમિલી રવિયા ઉતારી લીધા છે કા। હાલો અડધામાંથી જ ઉતાર્યા, પાણી પી લઈ। હવે દૂધીનો વારો કાઢવાનો છે કા। ઉતારી નાખીને પછી આપણે વિડીયોમાં આગળ વધારીએ। હાલો ફેમિલી પછી વિડીયોમાં આગળ વધારે। હા એવું છે, પૂછતું નથી કાંઈ। હા હાલો ચાલો ફેમિલી હવે છે ને આપણે મસ્ત મજાની દૂધી ઉતારવાનું કરી દીધું છે શરૂ, સરસ મજાની। તો ઉછન પપ્પા હજી ઉતારે છે જુઓ। ચાલો ફેમિલી દૂધી ઉતરી ગઈ છે કમ્પ્લીટ। અને તમને ખબર જ છે કે આપણે છે ને ગમે એ શાકભાજી હોય તો રામા પીર સારી ન હોય એટલે ધોવી જ પડે કા। હા મસ્ત મજાની ધોઈ નાખીને એટલે કાંઈ એમાં છે ને રોગે ન રહે। અને બાકી ફેમિલી શાકભાજી અમુક ધોવે ન ધોવે, બાકી કાંઈ આપણે છે ને શાકભાજી ધોઈ જ નાખવાની, ફ્રેશ કરી નાખવાની મસ્ત મજાની કા। સરસ ધોઈને દઈને તો સરસ મજાની શાકભાજીનો દેખાવ બહુ સારો આવે। અને ફેમિલી આપણે છે ને હરોજ શાકભાજી ઉતારતા હોય, પણ આપણે એમ થાય હરોજ શું શાકભાજીના વિડીયા બનાવવા કા। પણ આપણું કામ જ એ છે રોજ જાગીને રૂટીન। અને પછી જો ધોઈને આવી રીતે ખડકી દેવાની મસ્ત મજાની, અને એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ જાય દૂધી। જોવા ધોઈ નાખીએ એટલે કા। હજી ઘરે છે ને શાકભાજી ઉતારવાનું છે, કેટલું બધું કામ છે હમણાં તો, બહુ કામ વધી ગયું। અને શાકભાજીમાં કાંઈ મજૂર કરાય નહીં। અને બાકી ફેમિલી હજી છે ને આપણે સાહ પાડવાના બાકી છે કા। હા આજે પાડી દે। આજ સાહ પાડવા જવાનું છે ટાવરવાળી વાડીએ, જાશું તો બતાવશું ને અહીંયા હજી કેટલું કામ। સાહ પાડવાના છે, કાંહા વીણવાના છે। અને આલો ઉછન પપ્પા અહીં થોપશે ને તો જ થાય, નકર છે ને દૂધી ખબળી જાય બધી। હાલો અને આવી ગયા છે ટાવરવાળી વાડી, અને પવન એટલો આવે છે ને બહુ બસ વાદળા થઈ ગયા છે ફેમિલી। અને આપણે છે ને આ છે ને વીણી તેથી વીએ ગયા હતા, તો આપણે વીણવા આવ્યા ને ત્યારે છે ને એક વસ્તુ જોઈ હતી કા। તો ત્યારે આપણે છે ને એક જ ઈંડું જોયું હતું, એટલે કે ટીટોડીના। અને સારે ઈંડા આમ જવો તમે ફોમાં છે ફેમિલી લાઈવ જવો તમે, આમ જવો 4 મહિના વરસાદ થાય બહુ હો। આમ જવો તમે 4 ઈંડા, 4 સાસુ ફોમાં છે, એટલે છે ને અને ટીટોડી જવો અહીંયા રહી આગળ વહી ગઈ છે બિચારી। બરોબર આપણા ખેતરમાં છે ને ઈંડા મેકે જવો હાલી જાય છે। અને બસા જવો મસ્ત મજાના છે, સરસ મજાના ઈંડા બસા। હું 4 ફોમાં લે તો ફેમિલી છે ને 4 સાસુ ફોમાં હોય ને તો વરસાદ કેવા થાય, એટલે નહીં 4 સાસુ ફોમાં હોય ને તો વરસાદ બહુ સારા થાય 4 મહિના એમ કે બધા હો। તો જોયું જાય ફેમિલી વરસાદ આપણે સારા જ જોતા છે। જો સારો વરસાદ હતો ને તો અત્યાર સુધી આપણે કેવું મસ્ત મજાનું કામ કર્યા કા। હાલો ફેમિલી ત્યારે એક જ ઈંડું હતું તે વિડીયો નહોતું લીધું કા। હાલો ફેમિલી આપણે જો બધેથી જુઓ થોડાક જ કાઢવાના હતા કાંહા, આમાં તો બધે છે ને છીણા હતા આપણે, એ તમને ખબર જ હશે। બાકી ટીટોડીની ઈંડા છે ને જો આવી રીતે ડેવડી કરી છે પાણાની, આપણે સાહ બાહ પાડવા આવે। અને બહુ ટીટોડી છે ને શાંત સ્વભાવની છે, આઘી વહી જાય, બહુ મસ્ત છે।
સ્વભાવ બહુ સારો છે. નકર ટીટોડી છે ને આપણે પાસે ન આવવા દે બિચારી. જો કેવી ધીમે ધીમે હાલી આવે, કાંઈ બોલતી નથી, કાંઈ નહીં, બહુ શાંત સ્વભાવની છે. અને આપ છે ને હાવ નજીક આવી ગયો છે ફેમિલી. એટલે આપણે માનવું એવું છે કે આપ નજીક આવી જાય ને પછી ચોમાસું કાંઈ બહુ સેટું ન રહે, વરસાદ આવવાની શક્યતા થઈ જાય, આપણું તારણ કાઢવાનું એવું છે. તારણ કે આ ભોરો આવી જાય પછી વરસાદ આવે. કાં હાલો હવે ઘરે જવું છે ફટાફટ. હાલો ફેમિલી, આપણે બી આવ્યા છે ઘરે. અને ઘરે હું કામ આવ્યા છે તનુ હિસાબે ડિસ્કો કરે છે ઘર. ઉછળનો પપ્પા હું કામ ઘરે આવ્યા છીએ? આપણે ભેંસને દોરવા આવે છે, આપણે વાડીએથી ઘરે આવ્યા છીએ. પછી આ ભેંસ દોરી જાય એટલે આપણે બારીગામ જવાનું છે મારે, એવું છે. હવે તો બસ થાય. તો ચાલો ફેમિલી, આપણે પ્રમ દિવસ ભેંસ ઉતારી હતી તો એને આજ છે ને આપણે સેલ કરી દીધી છે. એક ભેંસ આપણે આને છે ને બેસી દીધી છે, તો હમણાં ભરવા આવવાના છે. જુઓ, અને ભેંસું આપણે એક નંબર જ લાવવાનું. કાં મસ્ત મજાની, સરસ મજાની. તો ને બીજા વેતનની છે, સરસ મજાની. તો આપણી ભેંસમાં છે ને કાંઈ ઘટે નહીં. કાં અડર ક્વોલિટી. અને હવે છે ને 3 થી 4 દિવસ કાઢશે વધીને, વધારે નહીં કાઢે. કાં ચાલો ફેમિલી, એવું છે. અને એને એમ થાય કે આ મને હું આમ ફરતી ફરે છે એવું હોય. કાં બાજુમાં ઊભા રહ્યો તો તાલપત્રી છે એટલે બે પીળો તો આવશે ફોટો. આપણે એવું રહી કે થંબનેલ પાડતા હોય ને ત્યારે ક્યારેક વિડીયો એડિટ કરતા હોય ત્યારે યાદ ન રહે. કાલના વિડીયો થંબનેલ પાડતા ને એ આવી એડિટ કરતા હોય તન્વિષા બેન ને, તો કાંઈ યાદ ન રહે. હાલો ફેમિલી, હવે કાંઈક કામ લે. ભેંસ ભરીને તો વહી ગયા છે ક્યારના. અને આપણે છે ને પાછું આ કામ લઈ લીધું છે. જો મસ્ત મજાના ભીંડા છે ને લણી લીધા છે, બિયારણના રાખ્યા છે. તો આવી રીતના આપણે પકવવા રાખ્યા હતા. આ બિયારણ છે ને આવી રીતનું આપણે કાઢી લીધું છે મસ્ત મજાનું. જો આ સિંગું છે ને માલકાથી આપણે ઉતાર્યું છે. ચાલો ફેમિલી, આપણે ઘરે આવ્યા છીએ વાડિયાથી. અને ઈંડા આપણે જોયા, એ વિડીયો જોઈ લેજો તમે. આ વિડીયોમાં આવશે એ. અને વિડીયોમાં લાઈક શેર કરી દેજો. અને આપણે કાલ મળીશું પાછા. હો, હું તારી ભૂલતા નહીં.